કેમ કે અમારે 11 વાગે જવાનું છે વડોદરા, જ્યાંથી મેં આ યુટ્યુબની શરૂઆત કરેલી હતી. જયદીપ બી આવવાનો છે અમારી સાથે. ભાઈ ફોન કરીને ગાળા આપ્યા કરે, ભાઈ કેટલી વાર પાટીલના વિલાનું અનબોક્સિંગ કરીએ. દરવાજો ખોલ્યો તો હાથમાં જ આવી ગયો. બાદ તૂટ્યો તો $1.5 લાખનો બૂચ લાગી જશે. આ તો પેલી આપેલો ને આઈસ્ક્રીમ ને મૂંગ દાળનો હલવો બંને મિક્સ કરીને ડબલ સુગર. કાલે આને સ્પાઈડરમેન મળવા આવવાનો છે તો સ્પીચ રેડી કરે છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાયકા છે સવારના 9 અને હું જીમ જઈને રેડી થઈ ગયો છું કેમ કે અમારે 11 વાગે જવાનું છે વડોદરા, જ્યાંથી મેં આ યુટ્યુબની શરૂઆત કરેલી છે. પહેલાં મારો ફર્સ્ટ બ્લોગ છે તો હું જાઉં છું અને મારી સાથે શુભમ છે, જયદીપ પણ આવે છે. જયદીપને વડોદરા મૂકવાનો છે. એમાં કાલે અમે લોકો મહિલા તો એ ભાઈ વડોદરાની ટ્રેન જોતો હતો તો એને મળતી નહીં હતી. મેં કીધું કે કંઈ નહીં, હું જાવ જ છું, હું તને મૂકી દેવું. પણ એ ભાઈને 2 વાગે પહોંચવાનું છે અને અમારા કામ ખબર છે કે લેટ થાય જ, કંઈ ને કંઈ કરે તો રેડી થઈ ગયો છું. 1-2 કામ છે એ પટાવ અને પછી નીકળું. તો આજના વ્લોગમાં મજા આવશે. ટ્રાવેલ વ્લોગ હવે બેક ટુ બેક આ ટ્રાવેલ વ્લોગ જ ચાલ્યા કરે છે મારા. કે આ મારો સમજો 4-5મો બ્લોગ હશે ટ્રાવેલ. હવે પાછા અમે ત્યાં 2 દિવસ રોકાવાના છે એટલે ધમાલ મસ્તી ફૂલ કરવાના છે. ને ત્યાંથી પાવાગઢ બી નજીક છે તો પાવાગઢના માતાજીના દર્શન કરીને જ આવશું. તો ચલો. ગાઈસ શર્ટ લેવા આવ્યો. અમારી સાથે એમ જ લેટ થાય છે. અમે 11 વાગે નીકળવાના હતા તો 10:30ના જયદીપના કોલ આવવાના ચાલુ થઈ ગયા. જયદીપ બી આવવાનો છે અમારી સાથે તો 10:30ના એના કોલ આવવાના ચાલુ થઈ ગયા. અત્યારે 12 વાગ્યા છે. 12 વાગે બી ભાઈ ફોન કરીને ગાળા આપ્યા કરે, ભાઈ કેટલી વાર. એવું કેવું કરું, મારે શૂટ કરવાનું છે ને પાટીલના ત્યાં શર્ટ છે તો પોટર બી નહીં આવતું. નસીબ જ એવા ખરાબ છે કે પોટર નથી આવતું, કંઈ થતું નહીં તો મારે હવે લેવા આવવું પડ્યું. એટલે હજુ થોડીક વાર લાગે. બરાબર અકળાવવાનો છે જયદીપ. જો આ ટાઈપનું છે શુભમના. અહીંયાથી શર્ટ બરાબર ડિલિવરી થાય. જયેશ અંકલ તો બહાર ગયા છે અને આ શર્ટ મેં આજના લીધા છે શૂટ માટે. આ 4 આઉટફિટ. તો હવે ફટાફટ નીકળીએ. પેલા બી વાર જોઈ છે, શુભમ બી રેડી છે તો ફટાફટ અહીંયાથી નીકળીએ. સો ગાઈસ ફાઇનલી નીકળી ગયા. જયદીપ કિહાનનો ફોન પર ફોન જ કર્યા કરે છે. ભાઈ જે ગાર આપવાનો છે એ કે 11 વાગ્યાની વાત 12 વાગવાના. 12 વાગે બી પહોંચ્યો નથી. બહુ ગાર પડવાની છે. ચાલની ભાઈ કેટલી વાર, કલાક થી ઉભો છો. કલાક તે કીધું અને હમણાં કેટલા વાગે છે જોઈ લે. ટાઈમ જોવો બધા. 12 વાગ્યા કાલે. 10 થી 11 થી 2 કલાક તો મોડું કર્યું. મારા 10 શું કે મેં વિચાર કરતા ટ્રેનની ટિકિટ હોવા છતાં મેં નહીં ગયો ટ્રેનમાં. મેં કહ્યું ટ્રેનમાં હું જવાનું? તારો ભાઈ લઈ જાય ને કર લે તને. તા ગાડી ક્યાં મૂકવું બોલ ને. નહીં મૂકવાની, ઉચકાઈ કરે. અહીંયા મૂકી દે, ઉચકાઈ જાય. નહીં જવું જોડ નહીં. હવે અમે નહીં જવાના. સમજી યાર થઈ ગયો ભાઈ. કામ બાબતે કેમ ચાલ સર મારા રાહ જોઈને ઉભા રહી. જવા દે. કાલે વિઝિટ છે એટલે ઓનલાઈન કરતે વિડીયો કોલ થી મીટિંગ. અરે વિઝિટ છે, મીટિંગ નથી. તો વિઝિટ ઓનલાઈન કરતે ને વિડીયો કોલ. આ રે ગાડી તો તારી બોલ ને. તો મારી ગાડી લઈને આવ્યો તો કાઢી જવાના. હવે તારી જ લઈને અહીંથી નીકળવાના. ચાલ સ્ટુડિયો પર મૂકી દે મારા. ચાલ ભાઈ આવી ગયો ફાઇનલી. નીકળી ગયા અમે ફાઇનલી. જયદીપ આવી ગયો. કેટલી વાર જોવરાવી જયદીપે. અરે બાજુમાં તારો ફાળો કે પાક્કો દોસ્તા બેલો છે. ભાઈ કોણે મોડું કર્યું? એ લોકોને બી ખબર જ છે કોણ લેટ કરે છે. ઓ ભાઈ મેં લેટ નહીં કર્યું. હા ભાઈએ પોટર કરાવ્યું 4 વાર. પોટર જ નહીં આવ્યું. કપડા વગર તો હું શૂટ કરું. તારા ત્યાંથી 10 મિનિટનો રસ્તો છે, તું 40 ઓ મિનિટ. ભાઈ 20 મિનિટનો રસ્તો છે કોઈને કહેતો નહીં ને પાછા એના ત્યાં શર્ટ બી નહીં મળે. મેં વિડીયો લીધા છે, તારા ત્યાં શર્ટ બી નહીં હતા. પેલો ભાઈ જયેશ કાકાને પૂછવા ગયો, એને પૂછવા ગયો. મેં કીધું ભાઈ લાવ જે મળે. બ્લેક માં તો મળ્યો જ નહીં. ભાઈ એમ સાઈઝ લાવ્યો. ગણપતિ બાપ્પા મોર્યા. ચલો ભાઈ મળીએ. એને આ દુકાન પર આવવાનું છે. પારસ દુકાનદાર કાલથી આ ઓનર જયદીપ ઓનર છે. આનો ઓનર બરાબર. ચલો હવે અહીંયાથી જયદીપ ને એન્ડ આપીએ. કાલે તો હાંજે નીકળે ને રાતે. કાલે બી મેં બી હાંજે જ નીકળ્યા પણ જોઉં મેં તને ફોન કરું. સર હાથે થતું હોય તો સર કાલે સર બી નીકળવાના. જે હોય તું મને ફોન કર. લેવાના તને લઈને જઈએ. હવે તું અહીંયાથી છૂટો. અને અમારે હજુ જવાનું છે અહીંયાથી પાવાગઢ બાજુ. પાવાગઢથી 15 મિનિટ પહેલા આવે છે બસલ પેરેડાઇઝ.
ત્યાં જવાનું છે તો હવે અહીંયા જયદીપને મૂકીએ ને હવે નીકળીએ. અહીંયાથી જો કલાકનો રસ્તો બતાવે છે. ચલવાઈ જાય ને ભાઈ? કોઈ શક છે. ચશ્મા ચલ તને ચેલેન્જ આપું, ચશ્મા વગર ચલો. ચશ્મા વગર ભાઈ બહુ ડેન્જર ડ્રાઈવર અમારો. ચલો મળીએ ભાઈ જયદીપ, ચાલ બાય. ચલો તો હવે અમે નીકળ્યા. અમે અહીંયાથી હજુ કલાકનો રસ્તો બતાવે છે. ફટાફટ પહોંચીએ, ભૂખ લાગી ગઈ છે. ત્યાં જઈને મસ્ત ત્યાં એવું છે ને 4 ટાઈમ ખાવા પીવાનો, સવારનો બ્રેકફાસ્ટ, બપોરનું લંચ, 4 વાગે હાઈ ટી ને રાતે ડિનર. ખા પી જ કર્યા કરવાનું. પણ મારો ને શુભમનો ટાર્ગેટ છે અમે ડાઇટ જ કરશું ને ડાઇટનું જ ખાશું. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે ને વાગ્યા છે બપોરના 4 ને આ લોકેશન છે જ્યાંથી આપણા યુટ્યુબના બ્લોગની શરૂઆત થયેલી, બસલ્ટ પેરેડાઇસ. એકદમ મસ્ત લોકેશન છે. એમ અહીંયા આમ તમે આવો ને તો આમ મજા જ આવ્યા કરે. તમને અહીંયાથી જવાની ઈચ્છા નહીં થાય. ને અમારો અહીંયા પ્રાઇવેટ વિલા બુક છે, પ્રાઇવેટ પૂલ છે અને અહીંયાથી સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પુલની પાછળનો એરિયો તમે પાવાગઢ લાગે. આ જો અહીંયા ઉપર સ્વિમિંગ પુલ છે અહીંયા કોમન ને આ પાવાગઢનો પર્વત. અહીંયાથી પાવાગઢ બસ 15-20 મિનિટ દૂર છે. અહીંયા હવે અમે 2 નાઇટ છે, 2 દિવસ છે, 2 નાઇટ નહીં સોરી 2 દિવસ છે. આજનો દિવસ ને કાલનો દિવસ. તો અમારો વિડીયોગ્રાફર જો આવે છે એ ડાયરેક્ટ આવવાનો છે. તે આવી જાય એટલે શૂટ ચાલુ કરીએ. મારું બી છે, પાટીલનું બી છે. ટોટલ 6 શૂટ કરવાના છે. બેક ટુ બેક અમે અહીંયા શૂટ જ કર્યા કરવાના છે. એટલે મસ્ત આ ટાઈપનો વિલા છે. બસ પાટીલ અંદર ગયેલો છે કી બી લે વિલાની. એટલે અમે લોકો વિલા પર જઈએ ને પહેલાં કંઈ ખાઈએ કે બહુ ભૂખ લાગી ગઈ. બપોરનું કંઈ જ નથી ખાધું. જયદીપને લેવા ગયા તરત કે લેટ થઈ ગયેલું ને તરત લઈને એને વડોદરા મૂક્યો. એ ભાઈને 2 વાગે વડોદરા પહોંચવાનું હતું. અમે એને 3:30 વાગે વડોદરા પહોંચાડ્યો. ત્યાંથી અમે અહીંયા આવ્યા. આજે પાટીલના વિલાનું અનબોક્સિંગ કરીએ. હે પાટીલ, તારા વિલાનું અનબોક્સિંગ. આવ્યો 5 નંબરનો વિલા. આ વિલા છે. આજ 2 દિવસ અમારો છે ભાઈ. 2 દિવસ સુધી આવતા નહીં અમારો વિલા છે. સો ગાઈસ સ્વિમિંગ પુલ બતાવીએ. સ્વિમિંગ પુલ એટલો ક્લાસ છે. ભાઈ એક નંબર. ધક્કો માર દે અંદર. તાતી નહીં મરાઈ પાટીલ. બાકી તો આ યાદ રાખ્યો પછી આખી જિંદગી. ના હજુ મારું શૂટ બાકી છે પછી ધક્કો મારું જો તું. તાતી કઈ નહીં થાય ભાઈ. જો આ પુલ ચાલો બહુ ભૂખ લાગી ને આ વિલા. ચલો તો હવે પહેલાં હાઈ ટી કરવા જઈએ. 4 વાગી ગયા. બહુ ભૂખ લાગી ગઈ છે. ચલો ભાગો. સો ગાઈસ આ અમારો હાઈ ટી, કોફી, વડા, સેન્ડવિચ અને આ 0 સુગર. અમે ડાઇટ પર છે. ડાઇટ કરવાનો જ નહીં અહીંયા. હા જો ખાટા પકડાયો જો આ સરસ બરાબર. આપની જે બી જોવું ખાવ તો તું વિડીયો લઈ લેજે ને તું ખાય તો વિડીયો લેવા. જે બી મીઠું ખાય 1000 રૂપિયા આપવાના. બરાબર ડન. ડન. બરાબર. હું ખાવાડો તો વિડીયો લઈ લેજે ને તું ખાય તો વિડીયો લઈ લેવા. 1000 રૂપિયા વ્યવહારિક આપવાનો. નહીં આપે તો જોઈ લેજે ભાઈ. કંઈ બી ખરાબ કરા હું તો નહીં જ ખાવાનો. તું ખાય તો ગયો તું. કશે બી જઈએ ભાઈ કઈ ને કઈ કામ તો નીકળે. અહીંયા વોશરૂમમાં દરવાજો ખોલ્યો તો હાથમાં જ આવી ગયો. ઉપર પકડીને જ ઉભા રહે. તારી માને આવું કહીને પડી જાય તો બોલાવ ને પેલા. અઢળ થઈ ગયો. છૂટો પડી તો હું ખાઈ કઈસે બી જાય એટલે કઈ ને કઈ કારના મરો થઈ જ જાય ઓટોમેટિક. ફટાફટ બોલાવે પડી જાય તૂટી જાય. હવે હાથમાં આવી જાય તો દરવાજો પાટીલ અહીંયા ટોયલેટ કરવા બેહેલો. દરવાજો હું કરેલું એક બાજુ અહીંયા બેહેલો ને એક બાજુ દરવાજો પકડી મૂકેલો. ભાઈ અહીંયાનું 1 દિવસનું રેન્ટ કેટલું છે? હા 45 કે 50,000 કઈ છે એક નાઇટ નું. ભાઈ કાચ બાજ તૂટે તો 1,00,000-1.5 લાખનો બૂચ લાગી જતે આને. હારું ભાઈ નસીબ પકડી મૂકો. ભલે પોટી જાય તો જાય, આની જવું જોઈએ. તો આપણે ચાલ્યા જતે અમે.
काम करने जाता है कांड हो जाता है बेन ने बीजू छोटू पाट દીધું તારી વારે બી કેટલા રૂપિયાનું ભરે રૂમ પર કાચ અહીંયા આવ્યો છોટું પાટ દીધું વિડીયોગ્રાફર હજુ આવ્યો નથી હવે તો વિડીયોગ્રાફર ને લેવાનો છે એની સાથે કઈ ને કઈ તો કાલ સુધીમાં પ્રેન્ક કરવો જ છે અમે 4:30 વાગ્યાના આવી ગયા છે એ ભાઈ હજુ આવ્યો નથી રાતના 8 વાગ્યા હજુ આવ્યો નથી હવે એને કઈ ને કઈ રીતે તો ભાઈ એને લેવાનો જ છે આપણે કશે ને કશે સ્વિમિંગ પુલમાં ફેંકી દેવું પણ એને કઈ ને કઈ કરવાનું છે એ આવે ને પછી તમને કાલના બ્લોગમાં આખો અહીંયાનો રિસોર્ટ બતાવો એક એક વસ્તુ બતાવો કે અહીંયા શું શું છે કેમ આટલા રૂપિયા લે છે બહુ મસ્ત રિસોર્ટ છે કાલે દિવસના આખો બ્લોગ કાલનો બ્લોગ આખો આ રિસોર્ટ પર હશે સો ગાઈસ હજુ વિડીયોગ્રાફર આવે છે ને હજુ અડધો કલાક લાગે ભાઈ ખબર નહીં કઈ સિટી માટે વડોદરાથી અમે અડધો કલાકમાં આવ્યા એ ભાઈ 5:30નો ક્યાં કરે ભાઈ આવું છું 8:30 થયા હજુ આવ્યો નથી તો અમે હવે ડિનર કરવા આવી ગયા અમને બેને ભૂખ લાગી બપોરે બી કંઈ ખાધું છે નહીં તો હવે પહેલાં સૂપ અને પાટીલ શરત છે સ્વીટવાળી બરાબર સ્વીટ ખાટા ઝડપાયો તો 1000 રૂપિયા આપવાનો છે ચોખ્ખી વાત ને હું ઝડપાયો તું વિડીયો લે હું તને 1000 રૂપિયા આપીશ બરાબર હમણાં પહેલાં સૂપથી ચાલુ કરીએ આ કઈ હેલ્ધી સૂપ છે કોઈ ગ્રીન શું છે ગ્રીન વાળું કઈ ગ્રીન પીસ વટાણાનું સૂપ છે હવે ડિનર કરીએ છીએ સૂપ પૈતું ને આખું બહુ બરું ખાવાનું છે મસ્ત મસ્ત અને મેઇન વસ્તુ આજે જે વસ્તુ છે સ્વીટમાં એ પાટીલની એકદમ ફેવરેટ છે મૂંગ દાળનો હલવો ભાઈ અહીંયા ઓલે જો જેની જોતો કરી મેં આટલું લીધું છે પનીર આયરો છે પાસ્તા કાકડી પનીર વેજ ક્રિસ્પી ને આચાર ને આ છાશ લઈ લઈએ ડાયટ પૂરું બસ થઈ ગયું આટલું જ ખાવાનું છે વધારે નહીં જો ગાઈસ મને ખબર જ હતી એનાથી રહેવાય જ નહીં જોતા લેવા જો બરાબર મને ખબર જ હતી આનાથી રહેવાય જ નહીં કે એના ફેવરેટ છે લઈ આવ્યો કે ખાઈ લીધું બટા તારી નહીં અહીંયા હું કરતો હતો છાશ અહીંયા નહીં હતી ચાલ 1000 રૂપિયા આવવાનો 1000 રૂપિયા ટ્રાન્સફર માર ચાલ મને ખબર તારો ફેવરેટ ભાઈ દાટી રે મને તો ભાવે જ નહીં એટલે હું લેવાનો જ નહીં આજનું સ્વીટ મારું છે જ નહીં હા બસ ચાલ આવી ગયો મૂંગ દાળ ચાલ લાવ 1000 રૂપિયા લાવ ચાલ યાસ 1000 વિન કાલ સુધીમાં મને લાગે 5-6 હજાર આવી જાય મારા ખાતામાં ચલો ગાઈસ ફાઇનલી અમારો વિડીયોગ્રાફર આવી ગયો 5:30 વાગે જો કેમ લેટ આવ્યો ખબર કેમ એનો લુક જો નવો લુક વડોદરા વાળા વિડીયો એનો લુક જો કેમ કે બોનીના વ્લોગમાં આવતો જરીક હેર બેર કટ કરાવી દેવ ને ભાઈ કઈ નહીં કઈ વધારે નથી જોતા 10-15 હજાર લોકો જોઈ મેં હું કેવું બાજુમાં સોનાનું મને હવે ક્લિયર દેખાય છે હવે બતાવ નહીં ભાઈ ક્લિયર નો કેટલા વાગે સુઈ જાય 11 વાગે આજે હું સુઈ જાય એટલે ગાયબ 25 રૂપિયા હાર્ટ તો દેખાય ને હા તો પેલી આપેલો ને તો પેલી આપેલો ને હાર્ટ દેખાય છે તને હાથ દેખાય છે પણ પેલી આપેલો ને એમ બોલ હા એટલે હાથ દેખાય છે ને ગાઈસ જો તમે આ લોકો લીંબુ ટ્રાય કર્યું છે મીઠું લાખીને કોઈ વાર જો મને લીંબુ મળી યાદ આવે છે પાર્સલ લઈ આવજો એક નંબર લાગે લીંબુ એની ઉપર મીઠું આપણે 4-5 ને કાઢી જાઓ. કરું 5-6 વાર મસ્ત એક નંબર અરે એટલું બધું એમના કઈ માણસ છે આઈસ્ક્રીમ ને મૂંગ દાળનો હલવો જો ગાઈસ મૂંગ દાળ આઈસ્ક્રીમ મેં બંને મિક્સ કરીને ડબલ સુગર कैसे लोग रहते हैं यार તારી માને અહીંયાથી હાઈ સુગર થઈ જાય તને અહીંયા લઈને ભાગવો પડે હોસ્પિટલ ભાઈ એક બાજુ મૂંગ દાળનો હલવો એક બાજુ આઈસ્ક્રીમ આજો ને એ ખાઈ જાય ડાયરેક્ટ અહીંયાથી આને લઈ જઈએ ભાઈ હાઈ સુગર ડિમાન્ડમાં ચાલ ભાઈ અમારા લોકોની ગાડી 5 લાખ મારી છે 6.5 લાખ પાટીલ તારી કેટલા લાખની 10 લાખની ને અમારા વિડીયોગ્રાફરની હા ભાઈ આ અમારો વિડીયોગ્રાફર એની ગાડી જો કઈ છે ટાટા હેરિયર એવી ડાળ કન્ડિશન
પૈસા વધારે દાળ ચડી કેટલા લાખ? નહીં કહેવાય. 27 લાખની ગાડી છે ને, એવું નહીં કહેવાય. વેનને મને બધું ખબર છે કે અભન તોડી છે, પણ આ ગાડીને એક સેક્સી વસ્તુ, આની હેન્ડબ્રેક ખેંચ તો પાટીલ, હેન્ડબ્રેક દેવા, હેન્ડબ્રેક ખેંચ ખેંચ. ચાલ પેલા પર રિસેપ્શન મેં એને પૂછ્યું બી નીકળ્યા ત્યારે કે ભાઈ કાર્ડ લીધો, તો કે કયો લીધો? હવે લોક તારી હવે કેવી રીતના જઈએ અંદર? જો કાર્ડ આવી રહ્યો અમારો કાર્ડ તારી જાત ને તારી. હવે ચોરની જેમ ઘૂસવાનું પોતાનામાં અમે ચોરની જેમ જઈએ છીએ. જો અંધારામાં અહીંયાથી સ્વિમિંગ પુલ માંથી જવાય છે. સારું દરવાજો મેં ખુલ્લો મૂકેલો, અને મેં 5 વાર પૂછ્યું કે ભાઈ શું છે, કાર્ડ લીધો? તો ભાઈ બોલે તો ને હા લીધો. હવે જો ચોરની જેમ જવું પડે સ્વિમિંગ પુલ માંથી. અહીંયાથી ખુલ્લું હતું, નહીં તો ફસાઈ જાય. આવી રહ્યો અમારો કાર્ડ. સો ગાઈસ, વિડીયોગ્રાફર આવી ગયો એટલે હવે અમને ફટાફટ રાતના વાગ્યા છે 10, તો એક શૂટ તો કરી જ લેવું કે અમારા ટોટલ 6 વિડીયો છે. મને નહીં લાગતું ને કાલે અહીંયાથી સાંજે ચેકઆઉટ કરવાનો છે, એટલે અત્યારે આવ્યો છે. તો એક વિડીયો તો ભલે રાતે લાઇટ બાઇટ બધું મંગાવ્યું છે, લાઇટ મારીને બી એક વિડીયો તમને બનાવી કાઢ્યા. અને આ છે મારો લુક, બ્લેક, ઓલ બ્લેક. છોકરાઓ ઓલ બ્લેક પહેરે એટલે એક નંબર જ લાગે. આખો લુક જ એ લોકોનો ચેન્જ થઈ જાય ઓલ બ્લેક પહેરે એટલે. And now that I have actually put them on, yeah, these are definitely more than just glasses. This is a Spider-Man collectible. I am proudly adding it to my collection. If you are a Spidey fan too, go check them out at Lenskart before they are gone. કાલે આને સ્પાઈડરમેન મળવા આવવાનો છે, તો સ્પીચ રેડી કરે છે. ડિલીટ માર દો આને નહીં જોયો તો ડિલીટ માર દો. સ્પાઈડરમેન કાલે અહીંયા મળવા આવવાનો વિલા પર, તો સ્પીચ રેડી કરે એને આંબે બોલવાની ને. બરાબર છે પાટીલ, મળી જશે ભાઈ, એકદમ ઓકે. ડન. મસ્ત સુવાની તૈયારી કરતા હતા તે આજે. અત્યારે મારે અર્જન્ટમાં એક વિડીયો આપવાનો હતો, તો આ ભાઈને કીધું કે ભાઈ અર્જન્ટ છે, એડિટ કરવા બેસો મારો ભાઈ, પણ એમાં હવે લોચા પાયરા કે કલર ટોન નહીં આવતો. કર ચાલુ. આજો ની આઈની બેન ને ઉભો રે પકડવાને. કર ચાલુ. પેલું બતો જો આખો હલગાઈ કાઢ્યો. આ કલર ટોન ભાઈ આમાં ભાઈ કલાક સુધી શૂટ કર્યું, પછી કે મેં કેમેરામાં સેટિંગ જ કરેલું નહીં. પણ આજો આ તો હજુ એને એક્સપોઝર વધાર્યું છે. રિયલ જો આ રિયલ આને કર્યું છે ડાર્ક. એવો થઈ ગયો ને. ઓય પણ ફોનમાં અલગ દેખાય છે. એક્સપોર્ટ મારને જો માર એક્સપોર્ટ મારને જો, ડબલ હજામત નહીં. હવે અત્યારે પાછો નહીં આવ્યો, રાત પડી ગયેલી એટલે પાછો કે હવારે કરી આપું. બે ટાઈમ નથી, મારે વિડીયો લાઈવ કરવાનો છે. ખાલી 5 કે 6 જે ફેસ વાળા શોટ છે ને એમાં દોસો ખાવ. પણ તું પેલા એક્સપોર્ટ તો મારી દે મારા ભાઈ, એમ કેવું છું. એક હું છે તને હું છે એક્સપિરિયન્સ, તો બી તારી આવું કામ કર્યું ને એક્સપિરિયન્સ છે તો બી ભૂલ માણસ થી થઈ ગયો. 2 કલાક બગાડ્યા, 2 કલાક. એક તો આવ્યો ભાઈ 5:30 ના બદલે 9:30 વાગે ને, એમાં બી આ કામ કર્યું. ભૂલ વાલા જૂનામાં જૂના શૂટમાં કઈ નહીં, હું કરી બતાવા. આ બજેટ બોલો બરાબર. હા, આ ચશ્માનું બજેટ છે. બોલે હા ભાઈ. પણ બજેટમાં એવું નહીં, તારે પહેલાનું પેમેન્ટ લેવાનું છે ને એટલે જોડી નાખવું બજેટ. હા ભાઈ, હા જૂનું પેમેન્ટ ને બેવું કઈ પૈસા આવું હાલ દે. તને આ ચશ્મા ગમતા હતા બરાબર, આનું બજેટ છે 3000. ઓકે, એ તને આપ્યા કેશ. હમણાં કેશ શૂટ ના અલગ. હા શૂટ ના અલગ બરાબર. અભી આ જા એઆઈ કરું છું, જો થઈ ગયું ને ઉભા રહે હવે. લાવ ચાલ. અને નીટ થયું તો નહીં થયું સરળ બે બાજુ શૂટ મફત. ચાલ તારી માને શૂટ મફત. હું શૂટ મફત એટલામાં હું થાય. આ તો 2 શૂટ મફત જા. સારું ચાલ. તો ગાઈસ વાગ્યા છે રાતના 2, અને જે આજે મારી સાથે પ્રેન્ક થયો છે એનો બદલો તું લેવા. કાલે આ વિડીયોગ્રાફરને નહીં રડાવ તો મારું નામ બી બને નહીં. જો તું ખાલી સવારમાં આને એટલો હેરાન કરું જ ને, બહુ મજા આવી જાય. પછી કરજે અત્યારે. એ નહીં થાય ભાઈ, શૂટ પહેલા જ થાય. તું બી હતો જ ને એમાં મળેલો, તો તારું શૂટ અટકે. કાલે વધારે ગરમ થઈ ગયો તો શૂટ અટકે. બાકી હેરાન તો કરીશ જ.
સવારના કાલનો વ્લોગ જોવાની તમને એટલી મજા આવવાની છે. તો આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો. અને કોમેન્ટની બાજુમાં હાઈપ છે, હાઈપનું ક્લિક કરી દેજો 3 ટાઈમ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર. હોઈ જાય હવે.